પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વારંવાર અમુક પ્રશ્નો પૂછે છે તૈયારી બાબતે કે સાહેબ ગણિત, રીઝનિંગ, જનરલ નોલેજ આ બધું એકસાથે કઈ રીતે કરવું. વિદ્યાર્થીઓના આ પ્રશ્નોના જવાબ માટે હું આ એક ટૂંકો વિડીયો બનાવી રહ્યો છું. વિડીયો ભલે નાનો છે પણ વિદ્યાર્થીઓ તમને તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી જશે. સો આ વિડીયો દ્વારા તમે કઈ રીતે તૈયારી વ્યવસ્થિત અને સચોટ રીતે કરવી એ પણ જાણી શકશો. એ પહેલાં તમને જણાવી દઉં કે કિશ્વા કરિયર એકેડમી 12 ઓગસ્ટ 2026ના રોજ પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની ઓફલાઈન જનરલ બેચ શરૂ કરવા જઈ રહી છે. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં કિશ્વાનું રિઝલ્ટ કેવું છે એ મારે તમને કહેવાની જરૂર નથી. કિશ્વાનું નામ અને ખાખીનું નામ જાણે કે પર્યાય વાંચી શકતું. સો વિદ્યાર્થીઓ, જો તમે કિશ્વા કરિયર એકેડમીમાં કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરવા માંગતા હો તો 12 ઓગસ્ટ 2026ના રોજ બુધવારે કિશ્વા કરિયર એકેડમી નવી પીએસઆઈ કોન્સ્ટેબલ કમ ક્લાસ 3 જનરલ ફાઉન્ડેશન બેચ શરૂ કરવા જઈ રહી છે. આ જે બેચ છે એ ઓફલાઈન છે અને સાથે સાથે આપણે એમ કહી શકીએ કે એમાં કેમેરા દ્વારા એટલે કે તમારી એપ્લિકેશનની અંદર હાઇબ્રિડ બેચ જેને કહી શકાય, સો એવી હાઇબ્રિડ બેચ છે. વિદ્યાર્થીઓ, ડેમો લેક્ચર ફ્રી છે જે તમે જોઈન કરી શકો છો. સ્ક્રીન ઉપરના નંબર ઉપર કોલ કરીને તમે તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. હવે વાત કરીએ કે સાહેબ તૈયારી મેથ્સ, રિઝનિંગ સાથે સાથે જીકે કઈ રીતે કરવી. હમણાં જે 2026માં જે પરીક્ષા લેવાઈ પીએસઆઈનું પેપર અને કોન્સ્ટેબલનું પેપર, આપણે અત્યારે બે પેપરને નજરમાં રાખીને કેટલીક વાતો કરીએ કે તૈયારી કઈ રીતે કરવી. તો વિદ્યાર્થીઓ, પીએસઆઈના પેપરમાં મોટાભાગના વિદ્યાર્થીઓને એવું કહેવું હતું કે પેપર ટફ હતું. જ્યારે કે હું વારંવાર કહ્યું પેપર ટફ ન હતું, પેપર મધ્યમ કક્ષાનું કહી શકાય. જે લોકોને ટફ લાગ્યું મેં એમને પૂછ્યું તમને ટફ કેમ લાગ્યું, તો એમનો જવાબ હતો સાહેબ જીકે હાર્ડ હતું. ના, જીકે હાર્ડ નહોતું, જીકે વ્યવસ્થિત હતું. એ પ્રમાણે કોન્સ્ટેબલમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે સાહેબ જીકે થોડુંક હાર્ડ હતું. આમ તો કોન્સ્ટેબલનું પેપર એકદમ ઇઝી હતું, છતાં પણ શું થયું છે એવું વિદ્યાર્થીઓ કે તમે ગણિત, રિઝનિંગના હાવ પાછળ એટલા બધા ગાંડા થઈ ગયા છો કે તમે જનરલ નોલેજને બિલકુલ એવોઇડ કરી રહ્યા છો. ખાસ યાદ રાખજો, જો તમે કોઈ પોસ્ટ ઉપર પાસ થવા માંગતા હો, ચાહે યુપીએસસી હોય ચાહે કોન્સ્ટેબલ હોય, ક્યારે પણ કોઈ પણ સબ્જેક્ટને અંડર એસ્ટિમેટ કરવાનું નહીં, એને ક્યારે પણ સાઇડલાઇટ નહીં કરવાનું. જો તમે આ કર્યું તો તમે યુદ્ધ હારી ચૂક્યા છો, જે અત્યારના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. હું ઘણીવાર લાઇબ્રેરીઓની મુલાકાત લેતો હોઉં છું. આખો દિવસ ગણિત, રિઝનિંગ, આખો દિવસ ગણિત, રિઝનિંગ. કોન્સ્ટેબલમાં તો માત્ર 60 માર્ક્સનું ગણિત, રિઝનિંગ છે. શું કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ તો ગણિત, રિઝનિંગનો આટલો લોડ લેવાની કોઈ જરૂર નથી. હા, પીએસઆઈમાં 100 માર્ક્સનું છે પણ 100 માર્ક્સનું જીકે પણ છે. તો સાહેબ શું કરીએ? નો ડાઉટ ગણિત, રિઝનિંગ તમને ન ફાવતું હોય, રોજના 2 થી 3 કલાક જો તમે અત્યારથી પ્લાનિંગ સાથે તૈયારી કરો, કેમ કે લગભગ ગયા વખતના ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો કદાચ ઓક્ટોબર સુધી પરીક્ષા આવે, સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં જાહેરાત આવે, તો પરીક્ષા તો લેવાય છે લગભગ એપ્રિલ મે 2027 સુધીમાં. ત્યાં સુધી પરીક્ષા લેવાની તો કોઈ વાત જ નથી. એપ્રિલ મે એટલે અત્યારથી આપણે ગણીએ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 8 મહિના આપણી જોડે છે. જો તમે આ 8 મહિનામાં સોમથી શનિનું ટાઈમ ટેબલ બનાવો, રવિવારે રિવિઝન રાખો અને રોજ 2 થી 3 કલાક મેથ્સ, રિઝનિંગ ગણવાનું ચાલુ કરો તો ઇટ્સ ઇનફ ફોર યુ. કોન્સ્ટેબલ વાળા માટે તો એકદમ ઇનફ છે. 60 માર્ક્સનું મેથ્સ, રિઝનિંગ છે, શું કામ આટલું બધું લોડ લો છો? યાદ રાખજો, સામે 120 માર્ક્સનું જીકે છે, 30 માર્ક્સનું બંધારણ છે. બંધારણ કેવો વિષય છે કે જે તમને એમ કહેવાય ને કે મેથ્સ અને રિઝનિંગ કરતાં પણ રોકડિયા માર્ક્સ અપાવતો જો કોઈ વિષય હોય ને, એ તમે આ પેપરોમાં જોયું હશે, જે 2026માં કોન્સ્ટેબલનું પેપર લેવાયું એમાં જોયું હશે, તો એ બંધારણ છે. બંધારણ ઉપર ધ્યાન આપો. અને જીકેના બીજા વિષયો છે, ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, આના ઉપર પણ ધ્યાન આપો. સાહેબ કઈ રીતે? મેં અત્યારે કીધું સોમથી શનિનું એક ટાઈમ ટેબલ બનાવો, એની અંદર 2 થી 3 કલાક મેથ્સ અને રિઝનિંગ. એવું થવું જોઈએ કે સોમ, બુધ અને શુક્ર આપણે ગણિત લઈશું 2 થી 3 કલાક, મંગળ, ગુરુ અને શનિ આપણે
આપણે રિઝનિંગ લઈશું. પછી 5 થી 6 કલાક યાદ રાખજો સાહેબ, જીકે 100 માર્ક્સનું છે પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં 120, પણ તમે મિનિમમ 6 કલાક વાંચશો તો મેળ ખાશે. આ 5 થી 6 કલાકની અંદર જો તમને ફાવતું હોય તો જીકેનો કોઈ પણ એક વિષય પકડો, ફાવતું ન હોય તો જીકેના 2 વિષયોને 3-3 કલાક કરીને વાંચી શકાય. જેમ કે બંધારણ લો સાથે ભૂગોળ લો, ઇતિહાસ લો સાથે સાયન્સ લો, આ રીતે વાંચી શકાય. અને રોજ 1-2 કલાક એવા હોવા જોઈએ કે તમે કરંટ અફેર્સને થોડુંક વાંચતા હો. કમ્પ્રેન્શન આવે છે કોન્સ્ટેબલમાં, તો તમે કોઈક એવું સારું પુસ્તક વાંચતા હોવા જોઈએ, અર્થસભર પુસ્તક, અથવા તો કોઈ પણ ગુજરાતી ન્યૂઝપેપરનું જે એડિટોરિયલ પેજ આવે છે એ એડિટોરિયલ પેજના લેખને વાંચીને તમે એને ગ્રહણ કરવાની પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. તો વિદ્યાર્થીઓ, આ વસ્તુ તમારામાં હોવી જોઈએ. જો આ રીતે તૈયારી કરશો તો જ સફળતાને પામશો. કેમ નિષ્ફળ થવાય છે? કારણ એક જ છે, તમે અમુક વિષયો જોડે પ્રેમ કરી બેસો છો, ક્યાં તો અમુક વિષયોને વધારે પડતું મહત્વ આપી દો છો. ગણિત રિઝનિંગમાં તો ઘણા આર્ટ્સવાળા એટલું બધું મહત્વ આપી દે છે કે એ લોકો ઘણીવાર એવું લાગે કે પોતાના આર્યભટ્ટ સમજતા થઈ જાય છે. આવું કરવાની કોઈ જરૂર નથી. હું એમ નથી કહેતો કે ગણિત અને રિઝનિંગને એવોઇડ કરો, ક્યારે પણ નહીં. મેં પહેલાં જ કીધું કે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ વિષયને અંડર એસ્ટિમેટ કરો છો ત્યાં તમે યુદ્ધ હારી ચૂક્યા છો. પણ દરેક વિષયને સરખું મહત્વ આપો, દરેક વિષયને એ રીતે મહત્વ આપો કે આપણે મેરિટમાં આવવા જોઈએ. એવું એ ના થાય કે તમે મેથ્સ રિઝનિંગમાં, જેમ કે પીએસઆઈમાં એવું થયું છે, અમારા અહીંયા તો મોક ટેસ્ટ લેવાય છે એટલે અમે તો જોઈએ છે 100માંથી 80-85 માર્ક્સ પાર્ટ એમાં લઈ રહ્યા છે, પણ પાર્ટ બીમાં પાસ થવાના ફાંફા છે. કોન્સ્ટેબલમાં અમે જોઈએ છે કે 60 માર્ક્સ પાર્ટ એ 80 માર્ક્સનું છે, જેમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, 80માંથી લોકો 72 માર્ક્સ લઈ આવે છે, પણ 120માંથી પાસ થવાના વાંધા છે. આવું ન થવું જોઈએ. એના માટે ગુજરાત જનરલ નોલેજનું પુસ્તક પણ છે. આ ગુજરાત જનરલ નોલેજનું પુસ્તક પણ તમે કિશ્વા કરિયર એકેડમીની વેબસાઇટ અને ગુજ્જુ બુકવાલીની વેબસાઇટ ઉપરથી મંગાવી શકો છો. આ પુસ્તક ગાગરમાં સાગર છે વિદ્યાર્થી મિત્રો. તમે આ પુસ્તકની લિંક પણ આપેલી હશે નીચે ડિસ્ક્રિપ્શનમાં કે તમે એનાથી ડાયરેક્ટ આ પુસ્તક ગુજ્જુ બુકવાલીની કે કિશ્વા પબ્લિકેશનની વેબસાઇટ ઉપરથી મંગાવી શકશો. આ પુસ્તકની અંદર લગભગ દરેક વિષયનો સમાવેશ થઈ જાય છે, દરેક વિષયનો, સિવાય કે મેથ્સ રિઝનિંગ અને કરંટ અફેર્સ. બાકી ગુજરાત ઇતિહાસ, ગુજરાત ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના જિલ્લા, ભારત ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, યોજનાઓ, બંધારણ થોડું ઘણું છે, જાહેર વહીવટ છે, પંચાયતી રાજ છે, સાયન્સ, સામાન્ય વિજ્ઞાન છે. સો આ બધી જ વસ્તુઓ અમે ગાગરમાં સાગર તરીકે પુસ્તકમાં, ઇવન જીસીઆરટી આધારિત પ્રશ્ન લગભગ 10,000 જેટલા તો વન લાઇનર પ્રશ્નો છે. વર્ણનાત્મક અને વન લાઇનરનું સંગમ ધરાવતું આ એકમાત્ર પુસ્તક છે. તો આ પુસ્તકને તમે મંગાવી શકો છો અને તમારા જીકેની તૈયારીને વધુ મજબૂત બનાવી શકો છો. સો વિદ્યાર્થી મિત્રો, તમારો હવે સમય ના બગાડો. માર્કેટની જાહેરાત કેટલી સાચી છે કેટલી ખોટી છે નહીં. સરકારે કીધું છે કે અમે 50,000 ભરતી 2033 સુધી કરવાના છે, તૈયારી ચાલુ રાખો. એવું ના થવું જોઈએ જેમ ગયા વખતે થયું હતું કે અચાનક જાહેરાત આવે ને આપણે ઊંઘતા પકડાઈએ. સો આવું ના થવું જોઈએ. સો મેં કીધું એ ટાઈમ ટેબલ ઉપર ધ્યાન આપો. દર અઠવાડિયાનો એક દિવસ એટલે કે રવિવાર એવું રાખો કે જેની અંદર તમે પુનરાવર્તન, સોમથી શનિ જે તમે વાંચ્યું છે, જે તમે ગણ્યું છે, એનું પુનરાવર્તન કરતા હોવા જોઈએ. બસ આ રીતે તૈયારી ચાલુ રાખો અને રનિંગ અત્યારથી શરૂ કરી દો. ગયા વખતે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ અચાનક જાહેરાત આવેલી હોવાથી રનિંગ નહોતા કરી શક્યા. કોઈ 1 સેકન્ડથી, કોઈ 2 સેકન્ડથી, આ 1-2 સેકન્ડથી રહી જાય એટલે જે દુઃખ થાય છે ને બહુ જબરજસ્ત થાય છે. તો આવું ન થવું જોઈએ. તમારી તૈયારીને વધારે મજબૂત બનાવો. કિશ્વા કરિયર એકેડમી પીએસઆઈ કોન્સ્ટેબલની બેચ શરૂ કરવા જઈ રહી છે, એમાં જોડાઓ, જેથી કરીને તમે તમારી તૈયારીને વધારે ટેસ્ટ દ્વારા, ડેલી ટેસ્ટ દ્વારા, મોક ટેસ્ટ દ્વારા, મેગા ટેસ્ટ દ્વારા, મેથ્સ રિઝનિંગના ચેપ્ટર વાઇઝ ટેસ્ટ દ્વારા વધુ મજબૂત કરી શકો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરજો. જય હિન્દ.